વિડીયો ચાલુ કરતા પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઈએ. આ વિડીયોનો હેતુ ગુજરાતની અમુક મીડિયાને ઉજાગર કરવાનો છે, કોઈને વ્યક્તિગત રીતે બદનામ કરવાનું નથી. આ વિડીયોમાં અમુક પત્રકારોના મોઢા પર આવા ઇમોજીસ લગાવ્યા છે, જેના લીધે કોઈ પણ વ્યક્તિ મફતમાં બદનામ કે પ્રખ્યાત ના થઈ જાય. જે લોકોના મોઢા ઇમોજીસથી છુપાવવામાં નથી આવ્યા એ લોકો પહેલાંથી જ પ્રખ્યાત હશે કે પછી બદનામ હશે, એના માટે અમે જરા પણ મહેનત કરી નથી. જાહેર જનતાએ નક્કી કરવાનું રહેશે કે કોણ પ્રખ્યાત છે અને કોણ બદનામ. આ વિડીયો જોઈને કોઈને દુઃખ પહોંચે તો માફી માંગવાની સાથે એટલું જ કહીશ કે દુઃખ બધાને થતું હોય છે, એટલે કોઈને બદનામ કરતાં પહેલાં 100 વાર વિચારવું. વિડીયોમાં દેખાતા ફોટો ગુજરાતની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત મીડિયાના જ પોસ્ટરો છે, અમારા ઘરના બનાવેલા નથી. થોડા દિવસ પહેલાં એક પત્રકાર મિત્રએ એવું પૂછ્યું હતું કે વિવાદોનું એડ્રેસ સ્વામિનારાયણ સંપ્રદાય જ કેમ હોય છે. આ સવાલનો જવાબ આપણે છેલ્લા વિડીયોમાં આપી દીધો હતો. જો તમે વિડીયો ના જોયો હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી જોજો. આ વિડીયોમાં આપણે ગુજરાતની મીડિયાનો અસલી ચહેરો જોઈશું. કઈ રીતે ગુજરાતની બિકાઉ મીડિયા સ્વામિનારાયણ સંપ્રદાયની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે તેનું એનાલિસિસ કરીશું. દરિયા જેટલા વિશાળ સંપ્રદાયને બદનામ કરવો સહેલો નથી હોતો. જે સંપ્રદાયમાં લાખો લોકો આસ્થા રાખે છે એ સંપ્રદાયના સાધુઓને ખરાબ ચિતરી દેવા સહેલા નથી હોતા. આની પાછળ બહુ મોટી રણનીતિ છુપાયેલી હોય છે, જેને આપણે આ વિડીયોમાં સમજીશું. સૌ પ્રથમ અમુક ઈર્ષાળુ અને સત્તાના ભૂખ્યા લોકો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની કથા કે સાહિત્યને કટ કરીને એને વિવાદિત સાહિત્ય બનાવવામાં આવે છે. એ સાહિત્ય મીડિયા સુધી પહોંચતા જ શરૂ થાય છે મીડિયાની મુખ્ય ભૂમિકા. સૌથી પહેલાં મીડિયાવાળા વાયરલ વિડીયો કે ફોટો પર સવાલ પૂછીને વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે. પ્રશ્ન કરવાથી લોકોમાં ઉત્સુકતા અને મીડિયાવાળાના વ્યૂઝ બંને વધે છે. વ્યૂઝ વધતાની સાથે જ મીડિયાના પ્રશ્નોમાંથી પ્રશ્નચિહ્ન ગાયબ થઈ જાય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સાહિત્યોને વિવાદિત દર્શાવવાનું ચાલુ થઈ જાય છે. જેના એક જ દિવસ પછી એવું દેખાડવામાં આવે છે કે આ વિવાદિત મુદ્દાને લઈને લોકોમાં બહુ જ રોષ છે. હકીકતમાં લોકોનો રોષ જમીની સ્તર પર ક્યાંય દેખાતો હોતો નથી. આ ફેક ન્યૂઝના બીજા જ દિવસે 20થી 25 લોકોના ટોળા રોડ પર વિરોધ કરતા નજરે પડે છે. આ લોકોની લાગણી સાચે દુભાઈ હોય છે કે નહીં એમાં આપણે નહીં પડીએ, કેમ કે આવા નકલી સમાચાર જોઈને ઘણા લોકોની લાગણીઓ સાચેમાં દુભાતી પણ હોય છે. લોકોમાં રોષ જોઈને મીડિયાવાળા અલગ અલગ જ્ઞાતિઓ જેમ કે માલધારી સમાજ, લોહાણા સમાજ, પાટીદાર સમાજ, કિન્નર સમાજ, બ્રાહ્મણ સમાજ વગેરે સમાજના લોકોને ઉશ્કેરવાનું ચાલુ કરે છે. પૂરા પ્રયાસો થાય છે કે આખા સમાજને સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ કરી દેવામાં આવે. ઘણા પત્રકાર કથાકારોને પણ વિવાદ પર બોલવા માટે આમંત્રણ આપે છે, જેથી મીડિયાના બધા નકલી સમાચારો પર સત્યતાનો સ્ટેમ્પ લાગી જાય અને લોકોમાં એવી વાત જાય કે સ્વામિનારાયણ સંપ્રદાય તો તમામ સમાજનો વિરોધી છે. આવી રીતે લોકો અને સમાજોને ઉશ્કેરીને ન્યૂઝવાળા અમુક સંતો અને રાજકારણીઓ પાસે જઈને પણ વિવાદ પર એમનું નિવેદન લે છે. વળી ઘણા રાજકારણીઓ અને કલાકારો પોતાના વિવાદિત ઇતિહાસને છુપાવવા માટે અને લોકોની લાગણીઓને લાભ લેવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ નિવેદનબાજી કરવા માંડે છે. આવા પ્રખ્યાત લોકોના નિવેદનને આધારે મીડિયાવાળા સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ ચિતરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. જ્યારે મીડિયાને એવું લાગે છે કે તમામ લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ બરાબરના ગુસ્સે ભરાયા છે, ત્યારે મીડિયા પોતાના સ્ટુડિયોને કોર્ટરૂમ અને પોતાની જાતને જજ સમજીને સ્વામિનારાયણ સંપ્રદાય અને એમના સંતોને બદનામ કરવાનું ચાલુ કરે છે. સ્વામીઓ હવે તો શરમ કરો, સંસ્કાર અને શાસ્ત્રો ભૂલ્યા સ્વામી. વિવાદોનું સરનામું સ્વામિનારાયણ સંપ્રદાય. સ્વામિનારાયણ સાધુનું ગેંગે ફેફે થઈ ગયું. વિવાદ બાદ પણ ના સુધર્યા સાધુઓ. સ્વામિનારાયણ સાધુનો વાણીવિલાસ નવો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયે જલારામ બાપાને પકડ્યા. આવા ભડકાઉ નિવેદન આપીને મીડિયાવાળા સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ બફાટ કરવાનું ચાલુ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં માફી માંગનાર અને માફી આપનાર બંનેને મહાન ગણવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતની મીડિયા માફી માંગનાર સાધુને પણ નથી છોડતી. મીડિયાને લોકોના રોષથી ડરીને ભાન થયા પછી સાધુએ માફી માંગી લીધી એવું દર્શાવવામાં આવે છે. માફી માંગ્યા બાદ વિવાદ શાંત પડતો જોઈને મીડિયાવાળા ઠરતી આગમાં ઘી હોમવાનું કામ કરે છે. માફી માંગનાર સંતની માફી ના ચાલે એના માટે
એવું દેખાડવામાં આવે છે કે માફી માંગ્યા પછી પણ વિવાદ વધુ વકર્યો છે. મીડિયાવાળા પોતે જ નક્કી કરી લે છે કે આ સંતો ગુનેગાર છે અને આ સંતોને સુધરવું નથી. જો કે આ ફોટોમાં તમે જોશો કે સ્વામીના બેકગ્રાઉન્ડમાં ઘણા લોકો છે. મીડિયાવાળા આ ફોટોના માધ્યમથી એવું બતાવવા માંગે છે કે વિવાદ વધી ગયો છે અને લોકો વિરોધ કરી રહ્યા છે. પણ જો તમે ધ્યાનથી જોશો તો આ તમામ લોકો ભગવાનનું ભજન અને આરતી કરી રહ્યા છે. લોકોનો રોષ તો ક્યાંય દેખાતો પણ નથી. એટલે આવી ખોટી રીતે લોકોના મગજમાં સંપ્રદાય વિરુદ્ધ ગુસ્સો ભરીને વિવાદના સમાધાન સામે મોરચો ખોલવામાં આવે છે. તમને સવાલ થશે કે મોરચો શાનો? તો મોરચો ધર્મની લડાઈનો, મોરચો ધર્મના ડખ્ખાનો, મોરચો ધર્મ યુદ્ધનો, મોરચો સ્વામિનારાયણ વર્સિસ સનાતન ધર્મ બનાવી દેવાનો. હા મિત્રો, મીડિયાને સ્વામિનારાયણ સંપ્રદાય વર્સિસ સનાતન ધર્મ જેવા ટાઇટલ આપીને બંને પક્ષને આમને સામને કરીને લડાવવા છે, ધર્મ યુદ્ધો કરવાવા છે. આ લોકોનો મુખ્ય ઉદ્દેશ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરાવવો છે અને મનસા તો એવી પણ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિનાશ થઈ જાય. અને વળી પાછા એવી પણ આશા રાખે છે કે જે સંપ્રદાયને મીડિયાવાળા ખોટી રીતે બદનામ કરે છે એ સંપ્રદાય મીડિયાના સવાલોના જવાબ આપે. વાર એ તમારી પત્રકારિતા. પણ મીડિયાવાળા અને સ્વામિનારાયણ વિરોધમાં જેમ મન ફાવે તેમ બફાટ કરનારા લોકો એટલું જરૂર યાદ રાખજો કે સ્વામિનારાયણ સંપ્રદાય તમારા મનની દૂષિત ઈચ્છાઓ ક્યારેય પૂરી નહીં થવા દે. ના તો સ્વામિનારાયણ સંપ્રદાયનો વિનાશ થવા દેશે કે ના તો સનાતન ધર્મને તૂટવા દેશે. સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશાથી સનાતન ધર્મનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. સનાતન ધર્મનો સૌથી મોટો પ્રચારક સ્વામિનારાયણ સંપ્રદાય જ છે. એવું માત્ર હું નથી કહી રહ્યો, સનાતન ધર્મના અનેક સંતો, મહંતો અને કથાકારો કહે છે, જેના વિડીયોઝ આવનારા દિવસોમાં તમામ સુધી પહોંચતા રહેશે. પણ આ વિડીયોના માધ્યમથી તમામ ન્યૂઝ મીડિયાના પત્રકાર મિત્રોને વિનંતી કરીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ તમારા ષડયંત્રોને બંધ કરીને નિષ્પક્ષ રીતે પત્રકારિતા કરશો તો બધાનું ભલું થશે. અને જો એવું નહીં કરો તો હવે મીડિયાને પણ ચેનલનું નામ લઈને સણસણતા સવાલો પૂછવામાં આવશે અને યોગ્ય ઉત્તર પણ આપવામાં આવશે. આવનારા વિડીયોઝમાં આપણે એવા લોકોને સવાલ પૂછીશું જેને સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવામાં ખૂબ જ મજા આવે છે અને વિવાદ ઊભા કરીને પોતાના રોટલા શેકે છે. અમે સનાતન હિન્દુ ધર્મને તોડનારાની વિરુદ્ધ અમારો અવાજ ઉઠાવતા રહીશું. બસ તમારા સાથ સહકારની જરૂર છે. અમારા આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ સનાતન સત્યને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે જ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેનાથી લોકો મીડિયાની ઉશ્કેરણીજનક વાતોમાં ના આવી જાય અને હિન્દુઓ એક થઈને સનાતન ધર્મને આગળ વધારે. બોલો સનાતન હિન્દુ ધર્મની જય.